હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. આ ગરમીના લીધે સાંજનું જમવાનું તો બિલકુલ નથી ભાવતું અને કંઈક બનાવીએ એટલે નાના મોટા બંનેનું અલગ બનાવવું પડે છે. અને આ ગરમી એટલી છે કે અલગ અલગ બનાવવાની આપને પણ ઈચ્છા નથી થતી. તો તેવામાં ઝટપટ બની જાય તેવું ના બરાબર તેલથી પચવામાં હલકું ફૂલકું જેનો સ્વાદ બધાને પસંદ આવશે. તો રોટલી શાક બનાવવાની કે વધારે તળેલું ખાવાની ઈચ્છા ન હોય તો આ રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરી જોજો. રવો બેસન મેંદા વગર નવા સ્વાદનો એકદમ હેલ્ધી ટેસ્ટી આ નાસ્તો બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે અહીંયા 1/4 કપ કે અડધો કપ જેટલા ચોખાના પૌવા લઈ લઈએ. જેટલો નાસ્તો બનાવવો છે એટલા પૌવા આપણે લેવાના છે. અત્યારે મેં અડધો કપ જેટલા ચોખાના પૌવા લઈ લીધા. જાડા પાતળા કોઈ પણ વેરાયટીના તમે પૌવા લઈ શકો છો. હવે પૌવા છે એને આપણે 2 થી 3 પાણીથી સરસ એવા ધોઈ લીધા છે. તો હવે પૌવા છે એને થોડી વાર સાઈડમાં રાખી અને ત્યાં સુધીમાં અહીંયા મેં અડધી કલાક માટે ગરમ પાણીમાં પલાળેલી મગની દાળ લઈ લીધી. સાંજના જમવામાં જો બનાવવો તો અડધી કલાક પલાળશો તો ચાલશે, અને જો વહેલી સવારમાં બનાવવું હોય સવારના નાસ્તામાં તો તમે રાતના આને પલાળી દેશો દાળને, તો સવારે તમારો નાસ્તો એકદમ ઝટપટ બની જશે. તો દાળ છે ને પલળતા વધારે વાર નથી લાગતી. મગની દાળને તો ગરમ પાણીમાં અડધી કલાક પલાળશો એટલે દાળ સરસ એવી પલળી જશે. હવે દાળમાં પલાળેલું જે પાણી હતું એ આપણે હટાવી દીધું અને નવું પાણી ભરી લીધું. એની સાથે જ આપણે જે ચોખાના પૌવા ધોઈને રાખ્યા હતા તે એડ કરી દીધા. અહીંયા આપણે બંને વસ્તુને એક જ સાથે એડ કરી ઢાંકી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ. વધારે વાર નહીં, બસ ચોખાના પૌવા છે એકદમ સરસ એવા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાઈડમાં રાખવાનું છે. આ આપણા પૌવા છે એ પલળે છે ત્યાં સુધીમાં તમે બીજી જે પ્રોસેસ છે શાકભાજી કટ કરવાની એ પ્રોસેસ તમે કરી શકો છો. એટલા માટે ઇન્સ્ટન્ટ આપણો આ નાસ્તો બની જાય છે. તો જો અહીંયા હવે શું કરીએ, એક મિક્સરનું જાર લઈ લઈએ. પૌવા આપણા સરસ એવા પલળી ગયા છે તો એમાં તીખાસ માટે એક તીખું મરચું અને એક ટુકડો મેં આદુનો એડ કરી દીધો. સાથે જ આપણે જે પલાળેલા પૌવા અને જે મગની દાળ છે એ બંને વસ્તુને મિક્સર જારમાં લઈ લેવાની છે. એક બેચમાં આવે તો એક બેચમાં પીસી લઈશું, બાકી આપણે 2 બેચ પણ આના કરી શકીએ છીએ. અને હા, દાળ અને પૌવા જે આપણે પલાળ્યા હતા એનું જે પાણી હતું એ આપણે હટાવી દીધું અને નિતારી અને પછી આપણે મિક્સર જારમાં આ બંને વસ્તુને લીધેલી છે, કારણ કે આપણે એને છાશથી પીસવાનું છે. તો અહીંયા ખાટી છાશ મેં અડધો કપ લીધેલી છે. જેટલી જરૂર લાગે પીસતી વખતે એટલી છાશ એડ કરવાની છે. પાણી એડ બિલકુલ નથી કરવાનું. જો છાશ અવેલેબલ ન હોય તો દહીંનો ઉપયોગ કરી શકો છો, અને દહીં પણ ન હોય તમારી પાસે તો તમે પાણી લઈ શકો છો, પણ એનાથી આટલું સરસ રિઝલ્ટ નથી આવવાનું. તો અહીંયા જોઈ શકો છો આપણે દરદરું એવું આને પીસી લીધું. વધારે મોટા ટુકડા ન રહેવા જોઈએ અને સાવ ફાઇન પેસ્ટ પણ ન થવી જોઈએ. હવે બધું બેટર એ જ રીતે આપણે પીસી લીધું અને રેડી કરી લીધું. અને બેટરનું ટેક્સચર તમે જોઈ શકો છો એકદમ ઘટ છે, વધારે પાતળું નથી કરવાનું અને દાણેદાર રાખવાનું છે. તો અહીંયા આપણું બેટર છે હવે રેડી છે. તો આપણે એમાં થોડા શાકભાજી એડ કરીએ અને સાથે થોડા મસાલા પણ એડ કરીએ. તો મસાલામાં આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું, અડધીથી 1 ચમચી જેટલું જીરું એડ કરી દીધું કાચું, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરી દીધો, 1 ચપટી જેટલી હિંગ એડ કરીએ, કારણ કે મગની દાળ લીધી છે તો હિંગ એડ કરશું તો સ્વાદ પણ સરસ આવશે અને પચવામાં પણ હળવું રહેશે. 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલા દરદરા કરેલો મરીનો પાવડર એડ કરી દઈએ. અને શાકભાજીમાં જે પણ શાકભાજી તમારી પાસે અવેલેબલ છે એનો ઉપયોગ તમે કરી શકો છો. અહીંયા મેં ટમેટું, ડુંગળી, ગાજર, કેપ્સિકમ એ બધું લીધું છે, પણ તમારી પસંદના કોઈ પણ શાકભાજી તમે લઈ શકો છો. રેગ્યુલર આ શાકભાજી મેં જે લીધા એ બધાની ઘરે અવેલેબલ હોય જ છે અને સ્વાદમાં પણ સારા લાગતા હોય છે. સાથે અડધી મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈએ. ગરમીના લીધે ધાણા અવેલેબલ ન હોય તો મીઠા લીમડાના પાનનો ઉપયોગ પણ તમે કરી શકો છો. બારીક કટ કરી અને મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે. હવે આ બધી વસ્તુ છે એને એકદમ સરસ એવી મિક્સ કરી લઈએ. રેગ્યુલર આપણે તળેલું, વધારે મસાલાવાળું અને રવો, બેસન, મેંદો એ બધી વસ્તુનો ઉપયોગ કરી, એ બધા લોટનો ઉપયોગ કરી અને આપણે નાસ્તા બનાવતા હોઈએ છીએ, જેનો સ્વાદ આપણે વારંવાર ખાતા હોઈએ એટલે કાંઈ નવું આપણે નથી લાગતું. તો આ જો નાસ્તો તમે ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો, કારણ કે ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. આમ તો લગભગ ઘણા ઘરોમાં બને છે, પણ જે લોકોએ નથી બનાવ્યો એ લોકો ખાસ એકવાર બનાવજો. હવે અહીંયા બેટર આપણું રેડી છે ને પીસતી વખતે જેટલી છાશ એડ કરેલી હતી એના સિવાય બિલકુલ વધારે આપણે પાણી કે છાશ એડ નથી કરેલી. હવે એમાં આપણે 1 ચપટી જેટલા ખાવાના સોડા એડ કરી દઈએ.
તો જો સોડા છે એ માત્ર 1 ચપટી જેટલા જ એડ કરશું, 1 ચપટી સોડા એડ કરશું એટલે આપણો નાસ્તો છે અંદરથી કાચો નહીં લાગે અને એકદમ ફ્લફી જાળીદાર બનશે. વધારે સોડા એડ કરવાની કોઈ જરૂર નથી કારણ કે આપણે ખૂબ પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ કરેલો છે. હવે સરસ એવું બધું મિક્સ કરી લઈએ. સોડા છે આખા બેટરમાં સરસ એવા ભળી જાય એ રીતે આપણે મિક્સ કરી લીધું અને ફરી પાછું જોઈ લેજો બેટર છે આપણે ઘટ જ રાખવાનું છે. તો જો આપણું સરસ એવું બેટર હવે રેડી છે તો ઇન્સ્ટન્ટ આપણે આનો નાસ્તો બનાવવાનો છે. તો નાસ્તો બનાવવા માટે તવો છે એને આપણે પહેલેથી ગ્રીસ કરી લીધો હતો અને એક બેચ મેં બનાવી પણ લીધેલો છે. હવે બીજો બેચ અહીંયા હું બનાવું છું તો ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. તવો હલકો જ ગરમ હોવો જોઈએ આપણે જ્યારે આ નાસ્તો પાથરતા હોઈએ ત્યારે. તો અહીંયા મારો તવો મોટો છે એટલે એક સાથે 2-3 જેટલા નાસ્તા આવી જાય છે. તો એ રીતે હું બનાવી લઉં છું. જો તમે નાના તવાનો ઉપયોગ કરતા હોય તો એક નાસ્તો બનાવી શકો છો કે પછી 2 નાસ્તા તમે બનાવી શકો છો. અને એક મેઇન વાત કે આ નાસ્તો છે એનો શેપ થોડો આપણે આ રીતે નાનો રાખશું પેનકેક્સ જેવો, કારણ કે આપણે આમાં રવાનો કે કોઈ બીજી વસ્તુનો ઉપયોગ નથી કરેલો. મગની દાળ અને પૌવા લીધા છે તો પલટાવતી વખતે પ્રોબ્લેમ ન આવે એટલા માટે નાસ્તો નાનો બનાવશું તો આપને ઇઝી પડશે. તો અહીંયા જોઈ શકો છો આ રીતે સરસ એવો ગોળ શેપ મેં આપી દીધો અને નાસ્તો છે એક સાઈડથી સરસ એવો ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને આરામથી થવા દેવાનો છે કારણ કે મગની દાળ આપણે કાચી લીધેલી હતી. તો ઉપરથી કવર કરી દીધું અને 2 થી 3 મિનિટ માટે ગેસની ફ્લેમ સ્લો રાખી નાસ્તાને આપણે થવા દીધો અને 2 થી 3 મિનિટ પછી જોઈએ છીએ તો નાસ્તાની ઉપરની લેયર સરસ એવી હવે ડ્રાય થવા લાગી છે. તો હલકું એવું ઉપરથી ઘી કે તેલ તમે લગાવી શકો છો અને સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. ના બરાબર તેલથી આ નાસ્તો બને એવું કહીએ તો પણ કાંઈ ખોટું નથી કારણ કે બિલકુલ વધારે ઉપયોગ તેલનો કે ઘીનો નથી થતો. હવે નાસ્તાને પલટાવવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની. મેં જેમ પહેલાં કહ્યું એમ કે આપણે આમાં રવો કે બીજી કોઈ વસ્તુ એડ નથી કરેલી. મગની દાળ અને પૌવા છે તો નાસ્તો તૂટે નહીં એ માટે નાસ્તો નીચેની સાઈડથી પ્રોપર કૂક થઈ જાય પછી જ આપણે પલટાવશું. બિલકુલ ઉતાવળ નહીં કરીએ. અને બાય ચાન્સ તમે પહેલી વખત બનાવો છો અને નાસ્તો જો તમારો નથી પલટતો તમારાથી તો એમાં આપણે 2 થી 3 ચમચી જેટલો રવો એડ કરી દેવાનો છે અને પછી તમે નાસ્તો બનાવશો એટલે કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. મેં તમને વિડીયોમાં દરેક નાની ટિપ્સ એટલા માટે જણાવી દીધી કે પહેલી વાર જો તમે આ નાસ્તો બનાવતા હોય તો પહેલી જ વારમાં પરફેક્ટ એવો તમારી ઘરે પણ બની જાય અને બિલકુલ તમારો કોઈ સામાન ખરાબ ન જાય. અને નજીકથી નાસ્તાનો કલર તમે જોઈ શકો છો એકદમ જોરદાર આવ્યો છે અને જેટલો દેખાવમાં સારો છે આ નાસ્તો એટલો જ ખાવામાં ટેસ્ટી છે અને બનાવવામાં એટલો જ સરળ છે. અને જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા અને એકદમ સરળ એવા વિડીયો જોવા માટે. અને મને કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો અને તમને વિડીયો કેવો લાગ્યો. તો જો અહીંયા નાસ્તો છે આપણો એક બેચ એ રેડી થઈ ગયો. બંને સાઈડથી સરસ એવું પલટાવી અને શેકી લીધો અને એ જ રીતે બધો નાસ્તો આપણે બનાવી અને રેડી કરી લઈશું. ઉપરથી મેં સૂકી લસણવાળી ચટણી એડ કરેલી છે અને સાથે ગ્રીન ચટણી સાથે સર્વ કરેલો છે. તમે ચા સાથે, કેચઅપ સાથે કે ખાલી છાશ સાથે પણ આ નાસ્તો ખાસો ખાવામાં એટલો ટેસ્ટી લાગવાનો છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ.